हेलो प्रिय दर्शकों, हूँ मनोज त्रिवेदी, एन इंग्लिश टीचर. If you are watching this video first time, subscribe my channel by tapping the red icon to the right side so that you will get the notification on time of my newly uploaded video. તો જો તમે વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 11-12માં આવતા સિમિલર વર્ડ વિશે ભણીશું. સિમિલર વર્ડ દેટ મીન્સ ચૂઝ ધ નિયરેસ્ટ મિનિંગ, સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એવા વર્ડ જે આપણને સેમ મિનિંગ બતાવે છે. તમને એક વર્ડ આપેલો હશે, સામે 3 કે 4 ઓપ્શન આપેલા હોય છે. તો સામે 3 કે 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો હું જે વર્ડ કહું છું એ મોસ્ટ આઈએમપી છે બોર્ડ એક્ઝામ માટે. એન્ડ યુ વિલ ગેટ યોર નોલેજ બેટર, યુ વિલ ઇન્ક્રીઝ યોર નોલેજ. ઇફ યુ લિસન ટુ માય સ્પીચ વેરી કેરફુલી, આઈ મેક શ્યોર યુ વિલ હેવ ડીપ નોલેજ અબાઉટ ઇંગ્લિશ સબ્જેક્ટ. તો દરેક વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. If you like this video, don't forget to share and like. So, first word, boring. Boring means કંટાળાજનક. Boring સામે આવશે uninteresting. Second word, miserable. MISERABLE. Miserable means દુઃખી, એટલે સામે આવશે sad અથવા unhappy આવી શકે. Miserable એની સામે sad અથવા unhappy. અપસેટ પણ આવી શકે, નર્વસ પણ આવી શકે. થર્ડ, ક્વારલ. QUARREL. ક્વારલ મતલબ ઝઘડો. ક્વારલ મીન્સ ઝઘડો. સામે આવી શકશે ફાઇટ અથવા ડિસ્પ્યુટ. DISPUTE. ડિસ્પ્યુટ એટલે ઝઘડો, વિવાદ, તેને ડિસ્પ્યુટ કહેવાય. નંબર 4, કોન્ટ્રોવર્સી. કોન્ટ્રોવર્સી મતલબ વિવાદ. CONTROVERSY. કોન્ટ્રોવર્સી મતલબ વિવાદ. તો સામે આવી શકશે આર્ગ્યુમેન્ટ. ARGUMENT. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં. આર્ગ્યુમેન્ટનો મતલબ દલીલ, પણ એને આપણે વિવાદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નંબર 5, ઇન્ટેલેક્ચ્યુઅલ. ઇન્ટેલેક્ચ્યુઅલ મતલબ બુદ્ધિશાળી. તો સામે આવી શકશે ઇન્ટેલિજન્ટ. યાદ રાખો, ઇન્ટેલેક્ચ્યુઅલ તો સામે ઓપ્શનમાં આપેલો હોઈ શકે છે ઇન્ટેલિજન્ટ અથવા જીનિયસ. ટેલેન્ટેડ પણ આવી શકે. તો સામે આપણે એક વર્ડ ચૂઝ કરવાનો છે. તો મેં તમને જે મિનિંગ કીધા એ સામે તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ નંબર 6, આઇડલ. આઈડીએલી મતલબ આઇડલ, આળસુ થાય. તો સામે એનો વર્ડ બનશે લેઝી. યાદ રાખો, લેઝી, LAZY. ત્યારબાદ નિમ્બલ. NIMBLE. નિમ્બલ એટલે એક્ટિવ, સક્રિય કહેવાય, નિમ્બલ. નંબર 7, સવર્ણા. SAVANNA. સવર્ણા મતલબ જંગલ, વન થાય. વન અથવા ઓપન કહીએ છીએ આપણે, વન અથવા ગુજરાતીમાં ઓપન કહેવાય. તો સવર્ણા સામે જંગલ આવી શકે, ફોરેસ્ટ પણ આવી શકે. ત્યારબાદ એફોરેસ્ટ. AFFOREST. એફોરેસ્ટ મતલબ ગ્રો ટ્રીઝ, વૃક્ષો વાવા, એને કહેવાય એફોરેસ્ટ. ત્યારબાદ હોરિબલ. HORRIBLE. હોરિબલ મતલબ ભયંકર, ડરાવનું. તો સામે આવી શકે છે હોન્ટેડ. HAUNTED. હોન્ટેડ એટલે ડરાવનું. તો ટેરિબલ એની સામે આવી શકે છે હોન્ટેડ, ડરાવનું. બરાબર. બીજા વર્ડ કહું છું, તમે ધ્યાનથી સાંભળો. લિસન ટુ માય વર્ડ્સ કેરફુલી. હોરિબલ તો સામે આવી શકે છે સ્કેરી, ડરાવનું, હોન્ટેડ. પછી ટેરિબલ. આ બધા સિમિલર વર્ડ છે જેનો મતલબ સેમ થાય છે. ત્યારબાદ સ્ટબોર્ન. યાદ રાખો, STUBBORN. સ્ટબર્ન મતલબ જિદ્દી, હઠીલું. તો સામે આવી શકે છે વિલફુલ. WILFUL. વિલફુલ, જક્કી, જેને જિદ્દી કહેવાય. અથવા બીજો પણ આવી શકે છે ઓબ્સ્ટિનેટ. OBSTINETE. ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. પછી 9 નંબર ઓસમ. AWESOME. ઓસમ એટલે વેરી બ્યુટીફુલ, પ્રીટી. ત્યારબાદ લાસ્ટ વર્ડ આપણે
જે કહીએ છીએ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ તરીકે આ બધા જરૂરી છે. સિગ્નિફિકન્ટ, SIGNIFICANT, સિગ્નિફિકન્ટ મતલબ અગત્યનું, મહત્ત્વનું, જરૂરી. સિગ્નિફિકન્ટ તો સામે આવી શકશે ઇમ્પોર્ટન્ટ અથવા નેસેસરી આવી શકે. નેસેસરી એટલે જરૂરી, અથવા ત્રીજો ઓપ્શન તરીકે તમને એસેન્શિયલ આવી શકે. તો સામે વાઇટલની સામે 3 મેં તમને આન્સર કયા યાદ રાખો: સિગ્નિફિકન્ટ, વાઇટલ, ઇમ્પોર્ટન્ટ, નેસેસરી અથવા એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી, જરૂરી અગત્યનું હોય, મહત્ત્વનું હોય. સો ડિયર ઓડિયન્સ, પ્રિય દર્શકો, if you like this video, don't forget to subscribe my channel, and I hope you will increase your knowledge, and definitely day by day you will get notification of my new words. Keep waiting for the next video and watch all the videos from starting to ending. Do not lose your track, on which the guidance of Manu sir will be there